નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ગોત્રી સ્થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે 14મો વાર્ષિક નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો. WHSFના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ સુમ્મે જણાવ્યું કે આવા નિઃશુલ્ક કેમ્પોનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય, પોષણ અને સક્રિય જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ કેમ્પ દરમિયાન લોકોને નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ અને ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવી. આ ઉપરાંત WHSFની સ્થાપિકા ડોક્ટર અર્પિતા ચેટર્જીએ જણાવ્યું કે આવા કેમ્પોનું લક્ષ્ય લોકોને આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવા પ્રેરિત કરવાનું છે. સાથે જ હોમિયોપેથી, યોગ, ધ્યાન અને ફિઝિયોથેરાપી જેવી વૈકલ્પિક અને પૂરક સારવાર પદ્ધતિઓ અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ બની શકે છે. આથી દવાઓ પરની નિર્ભરતા ઘટાડીને શરીરની કુદરતી ઉપચાર શક્તિમાં વધારો થાય છે. તેમજ માનસિક સ્થિતિ, આહાર અને વ્યાયામ દ્વારા આરોગ્ય સુધરે છે. હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું માર્ગદર્શન ડોક્ટર અનામિકા સિંહ, ડોક્ટર વિનોદ ઇન્ડોરા, ડોક્ટર કોમલ, ડોક્ટર અર્પિતા ચેટર્જી અને શ્રી સૌરભ સુમન દ્વારા કરવામાં આવ્યું. જ્યારે ફિઝિયોથેરાપી કેમ્પનું સંચાલન ડોક્ટર મેઘા પરમાર, ડોક્ટર મિતેશ પટેલ, ડોક્ટર હર્ષિલ પટેલ અને ચરમી પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેમ્પને શ્રી જનકભાઈ, શ્રીમતી મમતાબેન અને શ્રીમતી ઈલાબેનનો સહયોગ મળ્યો હતો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.